રામ સંકોચ પ્રેમ બસ, ભરત સપ્રેમ પયોધી. ભગવાનનો સંકોચ પ્રેમનો સંકોચ છે, અને પ્રેમનો સંકોચ ને અહીંયા નાનો કયો અને ભરતજીના પ્રેમને પયોધી કહી દીધો, ક્ષીરસાગર કહી દીધો. ક્ષીરસાગરમાં ભગવાન હંમેશા ત્યાં જ બિરાજે છે, એટલે ભરતજીના પ્રેમથી આગળ જાય ક્યાં? જેનું સરનામું અંગ્રેજીમાં કંઈક, જેનું રેસિડેન્સ ક્ષીરસાગરમાં, અને ભગવાન જો ક્ષીરસાગરમાં રહેતા હોય અને ભરતજીનો પ્રેમ પયોધી એ પણ ક્ષીરસાગર થયો, તો પ્રભુ હંમેશા ભક્તોના ક્ષીરસાગર સમુદ્ર એવા હૃદયની અંદર બિરાજે. તો ભગવાન જાય પણ ક્યાં? સરનામું બદલે એ તો ભક્ત હૃદયમાં જ હોય, અને ભગવાન પણ એમાં હંમેશને માટેનો આશ્રય લઈને નિવાસ કરતા હોય. એટલે ભરતજીના ભક્તિનો પ્રેમ સાગર એ જ સર્વશ્રેષ્ઠ છે એમ સમજીને ભગવાન ફરી પાછા ક્ષીર સમુદ્રમાં જતા રહે રહેવા માટે. તો આપણું કામ શું થશે? બની બાત બેગરન ચહત કરીએ જતન. કોઈ પણ છલ કપટ કરીને, કારણ રાજ રમતો હંમેશા ગંદી, મેલી અને ઘણી ઊંડી હોય છે. તો ઇન્દ્રનાથી પોતાનાથી ના બની શક્યું, પોતાની બુદ્ધિ ન ચાલી, ત્યારે દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા એમ કે છે આનું કંઈક શોધો. પણ આખરે બૃહસ્પતિ દેવગુરુ છે, એક ઋષિ છે, એટલે ઇન્દ્ર રાજા હતો અને છતાંય શાસન ઉપર, સત્તા ઉપર, ધર્મસત્તાનું આધિપત્ય. ઇન્દ્ર કંઈક ઠરાવ પાસ કરવા જતો હોય, પણ એની ધર્મસત્તા બૃહસ્પતિ દેવગુરુ એને રોકે નહીં, આ પ્રમાણે નહીં ચાલે. તો શાસન ઉપર ધર્મસત્તા પ્રવર્તતી હતી, જેને ધર્મચક્ર પ્રવર્તતે આ વેદવાક્ય છે. ને આજે પણ ધર્મચક્ર પ્રવર્તતે એમ લોકસભાની અંદર બેસતા પ્રવેશ ગૃહની અંદર આમ બધાને વંચાયું લખેલું. આપણે જોઈ છે, 2-4 વાર ગયા છે. પણ ધર્મચક્ર પ્રવર્તતે સત્યમે વિજયતે ના અનૃતમ. આ પણ છે કે અસત્ય તો એનો ક્યારે વિજય થાય જ નહીં, ધર્મનો જ, સત્યનો જ વિજય થાય. આ બધા સરસ સુવાક્યો સ્થપતિએ જયારે બંધાયું છે ત્યારે લખ્યા હશે, અને હવે અત્યારે જે હોય તે. પણ અહીંયા બૃહસ્પતિએ પોતાનો અધિકાર ધર્મનો ઇન્દ્ર ઉપર, ધર્મદંડ રાજસત્તા ઉપર પૂરેપૂરી રીતે એનો ઉપયોગ કર્યો. પણ ઇન્દ્ર ગયો પાસ, કંઈક સલાહ આપો. શાસકો પણ ઋષિઓ પાસે સલાહ માંગવા જતા. ભગવાન રામ, દશરથજી આવા અનેક પોતાના જે કુલગુરુ, ધર્મગુરુ હોય, જે ઋષિમુનિઓ હોય, એમની પાસે જઈને બેસે ને કે અમને કંઈક માર્ગદર્શન આપો, કંઈક સલાહ સૂચન કરો. તો આમ એ આપણા ધર્મશાસ્ત્રોમાંથી આપણને સ્પષ્ટ દેખાય છે કે આ દેશના રાષ્ટ્ર શાસનની ઉપર ઋષિમુનિઓ હંમેશા એની પર પોતાનું
પોતાનું નિયંત્રણ રાખતા કે ક્યાંક આગા પાછા નથી, કાંઈ કોઈ પણ વિકૃત કે ધર્મ વિરુદ્ધ, રાષ્ટ્ર વિરુદ્ધ કે પ્રજા વિરુદ્ધ કોઈ કામ ન થાય. એ શાસ્ત્રની પ્રણાલી પ્રમાણે ઇન્દ્ર રાજા છે, છતાંય દેવગુરુની પાસે જઈ અને આ સમસ્યાનો ઉકેલ માંગ્યો કે આનો ઉકેલ આપો. રાજકારણીઓ જયારે અવળા કામ કરવા જાય ને અને એની સલાહ લેવાની હોય ને ત્યારે એમ થાય કે આ કેવો મૂર્ખો છે, સત્તાધીશ છે છતાં મૂર્ખો છે. ઇન્દ્રની આ વાત સાંભળીને કુલગુરુ બૃહસ્પતિ હસ્યા. કેવો કયો સત્તા વાળો માણસ હંમેશા અધળો જ હોય. સત્તા હાથમાં આવે ને પછી પ્રજા ના દેખાય, દેશ ના દેખાય. સહસ નયન બિનલોચન, હજાર આંખ વાળો છતાંય આંધળો. વિચાર કરો, ઋષિઓ સ્પષ્ટ વક્તા કે રાજા છે તેથી શું થઈ ગયું, જે સત્ય છે એને મોઢે જ કહી દેવું જોઈએ. બૃહસ્પતિએ જોયું કરે અને કે છે હજાર આંખ વાળો પણ સાવ દ્રષ્ટિ વિનાનો છે, આંધળો. સુરગુરુ સુનાત સુરગુરુ મુસ્કાન. એની આ વાત, એની આ મૂર્ખામી ઉપર હસ્યા. અરે મૂર્ખ, સત્તાધીશને પણ મૂર્ખ કહેવાનો અધિકાર ધર્મ સત્તાનો, શાસ્ત્રોનો, ઋષિઓનો. એટલું સ્પષ્ટ બતાવે છે કે આ દેશનું શાસન ધર્મ વડે ચાલતું, અધર્મી નહીં, બિનધર્મી નહીં. જે સ્વધર્મ છે આપણો. અને એટલા માટે બૃહસ્પતિએ આ આંધળા સત્તાધીશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આંધળા, મૂર્ખ. અરે જે આ જગતનો, આ માયાપતિ, આ સૃષ્ટિનો છે, આ ધરતીનો જે માલિક છે, એની જોડે તો તારી માયા છે, તારી માયાજાળ ફેલાવા જઉં છું કે કઈક છળકપટની માયાજાળ રચી અને ભગવાનના ભક્તને ભૂલો પાડી દો, કઈક કાવા દાવા કરી ભગવાનને ને ભક્તને ભેગા ના થવા દો. સાચી વાત છે, રાષ્ટ્રહિત કરવા વાળાને ક્યારે ભેગા ના થવા દે. એમને આગા પાછળ ટુકડા ટુકડા છૂટા પાડી અંદર ભેદ નાખી જોઈએ છે. સમયોચિત પ્રસંગ આવ્યો છે કે જે આવું સારું કામ કરવા માટે ભેગા થયા હોય એને તોડી ફોડીને જુદા ફેંકી એકબીજાના પ્રત્યે મન ઊંચા કરી એને તોડી નાખવા. આ કાવા દાવા આજે જ છે એવું ને. અને આવા શાસકો આજે જ છે એવું ના માનશો. આ તો શાસકોની પરંપરા છે. એમ કહેવાય ને કે કોઈક સારા માણસોનો એમ કે ભાઈ એનો વંશ ગયો નથી. શ્રવણ આજે પણ જયારે મા બાપ ની સેવા કરનારા લાયક સંતાનો હોય અને સેવા કરે તો કહેવાનું મન થાય કે ભાઈ શ્રવણનો વંશ આજે પણ છે. એમ એટલું પણ સ્પષ્ટ કહેવાય કે રાવણના વંશ આજે ગયા નથી. મંથરાના વંશ હજુ આજે ઘેર ઘેર હોય લડાવી વાળા. એટલે ભગવાન જેમ અવતરે છે એમ મંથરા પણ અવતરી શકે છે. આવા એક ભાવથી માયાપતિ કર સેવક સન માયા, કે અરે જે માયાપતિ ભગવાન સ્વયં એની પાસે જનારો ભક્ત અને એ ભગવાનની માયા તું ભગવાનના અને ભક્તની વચ્ચે ભેદ પાડવા માટે, જુદા રાખવા માટે
હે દેવરાજ, યાદ રાખજો, જો આમ અહીંયા આગળ છળ કપટ કર્યું ને તો એ ક્યારેય છતું થવા નથી, ઊંધું જ વળશે. એટલે એ પાછું તમને ને તમને આવીને વાગશે, અથડાશે. એટલે આના માટે આવતીકાલ સુધી 2 દિવસ સુધી વિચાર કરજો.